તહેવારોમાં ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓએ ખૂબ કમાણી કરી. લોકો ખૂબ મોટી માત્રામાં બસ થકી પોતાના વતન જઈ રહ્યા હતા. દિવાળીનો માહોલ હતો એટલે સ્વાભાવિક છે કે બસમાં એક ઘોડાપુર ઉમટવાનું જ હતું. ડબલ અને ટ્રિપલ ભાડા ચૂકવીને પણ લોકો ત્યાં જઈ રહ્યા હતા. પરંતુ બે એવા કિસ્સા આવ્યા કે જે કિસ્સાના કારણે લોકોમાં હવે ડર પેસી ગયો છે કે શું હવે બસમાં બેસવું સુરક્ષિત નથી, શું હવે બસમાં બેસશું તો આગ લાગવાનો ખતરો છે. લોકોનું એ બે કિસ્સાએ ખૂબ ધ્યાન દોર્યું છે. ત્યારે ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગી છે. 46 લોકોના કુલ બે ઘટનામાં મોત થયા છે. હવે ગુજરાત પોલીસ અચાનક સફાળી જાગી અને ગુજરાતમાં દોડતી ટ્રાવેલ્સનું ચેકિંગ કરાયું. ત્યારે વીટીવી ન્યૂઝ સાથે પોલીસના ચેકિંગમાં શું સામે આવ્યું જોઈ લો. તહેવારોમાં વધુ કમાણીની લાલચમાં સતત કલાકો સુધી દોડતી બસોમાં આગ લાગવાની આ બંને ઘટનાએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કર્યું છે. રાજસ્થાનના જેસલમેરથી જોધપુર જતી વોલ્વો બસમાં આગ લાગતા 26 લોકોના મોત થયા હતા, જ્યારે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બસમાં આગ લાગતા 20 લોકોના મોત થયા છે. આ બંને ઘટનામાં એ જાણવા મળ્યું કે બસમાં ઇમરજન્સી દરવાજો હોવો જોઈએ, જે ન હતો, અને બંને બસ મોડિફાઈડ હતી, જેથી આટલી મોટી દુર્ઘટના બની. આ બંને ઘટના પછી સુરત પોલીસ ઊંઘમાંથી જાગી ગઈ. સુરત ટ્રાફિક પોલીસે સુરતથી ઉપડતી ખાનગી બસોનું ચેકિંગ હાથ ધર્યું. જેમાં વીટીવી ન્યૂઝની ટીમ પણ જોડાઈ હતી. અમારી ટીમે ટ્રાફિક પોલીસ સાથે મળીને ગુજરાતમાં દોડતી બસોમાં કોઈ બેદરકારી દાખવવામાં આવે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો. કઈ રીતનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને શું શું નિયમો હોય છે? આપણે ડ્રાઈવરોને જાગૃત કરીએ છીએ અત્યારે, બરોબર. આ બનાવ બન્યા આપણે અત્યારે રાજસ્થાનને અગાઉ, એટલે એના અનુસંધાને આપણે ચેક કરીએ છીએ. બધી ફાયર સેફટી છે, એક્ઝિટ લક્ઝરી ઇમરજન્સી ગેટ છે, વાયરિંગ છે ગાડીનું, ટાયર છે, બધું જે અંદર સિસ્ટમ છે એને અપગ્રેડ કરવા અને સારી સ્થિતિમાં રાખવા માટે ડ્રાઈવરોને અને સાથે જે કંડક્ટર હોય છે એમને જાગૃત કરવી છે. ટ્રાફિક પોલીસ સાથે મળીને સુરતથી ઉપડતી એસી બસોનું ચેકિંગ કરતા અમને તમામ બસોમાં ઇમરજન્સી ગેટ અને ફાયરની સામગ્રી જોવા મળી. છતાં પણ પોલીસે ડ્રાઈવરોને ઇમરજન્સીમાં શું કરી શકાય તેની માહિતી આપી. જોકે અહીં અમારી ટીમે પણ ડ્રાઈવરો કેટલા સતર્ક હોય છે તે જાણવાનો પ્રયાસ કર્યો. એવું શક્ય તો ન થાય, પણ એમાં એવું છે ફ્યુઝ ન મૂકેલા હોય એક્સ્ટ્રા વાયરિંગમાં, એને એક્સ્ટ્રા વાયરિંગ જ આખું ઊભું કરવું પડે છે એસી માટેનું. પણ એમાં ફ્યુઝ મૂકવામાં આવેલું ન હોય તો પણ એવું થઈ શકે છે. અચ્છા, તો વાયરિંગ ખૂબ જ મહત્વનું રહે છે. આખું એસી બસનું અને નોન એસી બસનું વાયરિંગ કેવી રીતનું આખું હોય છે? બેનું વાયરિંગ આખું અલગ અલગ જ આવે છે. એમાં આનું વોલ્ટમીટર અલગ આવે છે, કમ્પ્રેસર અલગ આવે છે. એના માટે નોન એસી માંથી એસી માટે કરવા માટે બધું અલગ અલગ જ આવે છે. વાયરિંગ પણ અલગ આવે છે અને એનો બેટરી પાસેથી અલગ વાયરિંગ લેવું પડે છે. અમે અહીંયાથી ગોરખપુર સુધી જઈએ છીએ બસ લઈને, પ્લસ અમારી એસી બસ છે. એમાં અમે બધું સુરક્ષા કરીને રાખીએ છીએ. ફાયરિંગ કરવા માટે બાટલો રાખેલો છે, ફાસ્ટ એડ બોક્સ રાખેલું છે દવાઈ માટે. અમુક ટાઈમ ઉપર કોઈ થોડી ઘણી લાગી જાય પેસેન્જરને, તેના માટે બધી કંડક્ટરને કહીને રાખીએ કે અંદર કોઈ બીડી સિગરેટ ના પીએ, એને જોયા કરજે. પ્લસ કોઈનું શટર નહીં ખોલતો, લેડીઝ સાથે હોય ફેમિલી સાથે, એટલે પહેલા બજાવજે, અવાજ કરીને પછી ખોલજે. એની હિસાબે અમે બધી સેફટી ફૂલ આપીએ છીએ. ડ્રાઈવરોની વાત પરથી તો એવું જાણવા મળ્યું કે સુરતથી ઉપડતી એસી બસોના ડ્રાઈવરો હંમેશા સજાગ રહે છે, જેથી રાજસ્થાન અને કુર્નૂલ જેવી ઘટના ક્યારેય નથી બનતી. છતાં ટ્રાફિક પોલીસ પાસે આશા રાખી કે રાજ્યના તમામ શહેરોમાંથી ઉપડતી બસોમાં સમયાંતરે તેઓ ચેકિંગ કરતા રહે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.